નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. ઉત્તર ગુજરાતના 5 જિલ્લાના કોંગ્રેસ પાર્ટીમાં મહત્વના હોદ્દેદારો સાથે સમીક્ષા બેઠક યોજાઈ. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાંજીકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી, વિધાનસભા કોંગ્રેસ વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડાજી, ઉપનેતા શૈલેષભાઈ પરમાર અને સાંસદ ગેનીબેન ઠાકોર સહિત તેના ગણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પૈકી મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ અરવલ્લી આ તમામ જિલ્લાના કોંગ્રેસના મહત્વના હોદ્દેદારો સાથે કોંગ્રેસ પાર્ટીને હજુ વધુ મજબૂત બનાવવા જિલ્લાના અલગ અલગ આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. સરકારની નીતિ અને કાર્યદક્ષતા પર સવાલ ઉઠાવ્યા હતા. પ્રજાના પૈસાનો દુરુપયોગ સહિત ભ્રષ્ટાચારને લઈ પુલ તૂટી પડ્યા છે. ત્યારે આગામી સમયના સોનેરી સપના બતાવી ભાજપના કાર્યકરો સાહેબી ભોગવી રહ્યા હોવાના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. હાટકેશ્વર બ્રિજની અવદશા થઈ. ભાજપાના ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો એટલે હાટકેશ્વર બ્રિજ એક વધુ, અને એ બ્રિજને તોડવા માટેની જ્યારે ના છૂટકે જનતાએ અવાજ કર્યો, ટેકનિકલ ખામીઓ સામે આવી અને તમામ ગુજરાતમાં અતિવૃષ્ટિ પૂરને કારણે લોકો હેરાન પરેશાન છે. અનેક લોકોના જીવ ગયા છે. माल मिलकतों ने मोटा प्रमाण हमने वहाँ पर निकाली. करीब 70 लोगों की मौत यह अतिवृष्टि के चलते हुए और मानव निर्मित जो तमाम समस्याएं यहाँ पर निर्माण हुई है. उत्तर गुजरातना जिल्लाओने सांभळवा माटे, एमना साथे संवाद करवा माटे अमारा एआईसीसीना प्रभारी महामंत्री सांसद आदरणीय मुकुल वासनिकजी, कांग्रेस विधानसभा पक्षना नेता भाई श्री अमितभाई चावड़ा અને પ્રદેશના